નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનની અંદર આપણે ધોરણ 11ની અંદર 10 રાશિના પારિમાણિક સૂત્રો લખતા મેં તમને શીખવાડ્યા. આજે આગળની આપણે રાશિઓ વિશે અભ્યાસ કરીશું. તો આપણી સામે એક રાશિ છે બળ. આમાં માત્ર ને માત્ર આપણે પારિમાણિક સૂત્રો એકલા નથી શીખવાના, સાથે સાથે જે તે રાશિનું સૂત્ર, એનું રૂપાંતરણ, એનો MKS એકમ અને એનો CGS એકમ પણ સાથે સાથે આપણે શીખીશું. આપણી સામે એક રાશિ છે બળ. આગળના ધોરણમાં આપણે ચર્ચા કરવાના જ છીએ અને 9મા ધોરણમાં આપણે વ્યાખ્યા આપી છે કે બળ એટલે શું. એવી બાહ્ય અસર કે જેના થકી પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર થાય. એવી બાહ્ય અસર કે જેના થકી પદાર્થની મૂળ સ્થિતિમાં ફેરફાર થાય તેને બળ કહે છે. અને બળનું બેઝિક સૂત્ર જે આપણે યાદ રાખીએ છીએ, તમને યાદ હશે, તમે ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખતા હતા, F બરાબર ma. F ઇઝ ઇક્વલ ટુ ma. તેનો સિમ્પલ અર્થ છે કે ભાઈ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. આ યાદ રાખજો બધા, બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હવે આપણે એવી રાશિ મેળવવાના છે જેને આપણે સાધિત રાશિ તરીકે મેળવી છે, કે જે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી મેળવવામાં આવતી જે રાશિઓ છે એને આપણે સાધિત રાશિ તરીકે ઓળખીએ છીએ. તો બળ જે છે એ આપણી સાધિત રાશિ છે. અને તમે જોઈ શકો છો, દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ. દળ ગુણ્યા પ્રવેગ એટલે બળ. તો આપણે બળનું બેઝિક સૂત્ર જે લખ્યું છે એની પરથી આપણે એનો એકમ લખીએ. એક તો બળનો એકમ બધાને યાદ છે, ન્યૂટનની યાદમાં આપણે એનો એકમ ન્યૂટન લખીએ છીએ. જો આખું ન્યૂટન લખવાનું થાય, આપણે દાખલા તરીકે એકમ તરીકે આખું લખવાનું થાય તો ન્યૂટન, NEWTON. યાદ રાખજો, કોઈ પણ રાશિનો જ્યારે એકમ લખીએ ત્યારે એ એકમ જો વૈજ્ઞાનિકના નામ ઉપરથી હશે તો એનો પહેલો અક્ષર જે છે એ આપણે સ્મોલ કરીશું, અથવા તેને કેપિટલ N સંજ્ઞા આપણે દર્શાવવામાં આવે છે. હવે બીજો એકમ આપણે આની પરથી લખીએ કે ચાલો બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. તો દળનો એકમ શું લખ્યો આપણે? કિલોગ્રામ. અને પ્રવેગનો એકમ શીખી ગયા ને, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કોઈ શક? ફરી બોલીએ, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર અને સેકન્ડનો સ્ક્વેર છે એને ઉપર લઈ જાઓ તો સેકન્ડની -2. તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા સેકન્ડ -2. આ MKS એકમ થયો. જો વિદ્યાર્થીઓ, હવે આનો CGS એકમ લખવો બહુ ઇઝી છે. તમે જો, કિલોગ્રામનું શું થશે? ગ્રામ. મીટરનું શું થશે? સેન્ટીમીટર. અને સેકન્ડનું તો સેકન્ડ જ છે, એટલે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ -2. સેકન્ડનો સ્ક્વેર છેદમાં છે ને ઉપર તમે લખો તો સેકન્ડની -2. હવે તમે જોઈ શકો છો, તમને પરીક્ષામાં આના આધારે એક MCQ પૂછાય છે કે 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો ચાલો પહેલું કામ શું કરવાનું? આપણે કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? તો કે 1000, એટલે 10⁻3. અને મીટરના સેન્ટીમીટર કેટલા થાય? 10⁻2. બાકી સેકન્ડની સેકન્ડ. કોઈ પૂછે કે સેકન્ડની સેકન્ડ કેટલી? તો 10⁻0 કરી દેવાનું. 10⁻0 એટલે 1. તો તમે જો 10⁻3 અને 10⁻5, 10⁻3 ગુણ્યા 10⁻2 એટલે 10ની કેટલી થશે બેટા? 10⁻5. આધાર સરખા, ઘાતાંકોનો સરવાળો. હવે આ એકમ લખ્યો છે અને આ એકમ લખ્યો છે, એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, રિયલમાં એક ન્યૂટન છે. અને એનો CGS એકમ બધાને યાદ છે ને, આપણે 9મા ધોરણમાં ડાઇન. એટલે હવે યાદ રાખજો, 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન? તો 1 ન્યૂટન બરાબર 10⁻5 ડાઇન. આ પ્રકરણ 2માં આપણે આગળના પ્રકરણો જે છે એની પણ બેઝિક ફંડામેન્ટલ સાથે સાથે જોતા જઈએ છીએ, જેથી તમને તકલીફ ન પડે. આગળના બધા પોઈન્ટ પણ સાથે સાથે આપણે ચેપ્ટરમાં ક્લિયર કરીએ છીએ. એટલે તમે આનાથી ઉલટું પૂછે કે ભાઈ 1 ન્યૂટનના આટલા ડાઇન, તો 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન? તો વ્યસ્ત થઈ જાય, 10⁻5. બોલો, આટલું ક્લિયર? હવે યાદ રાખો, ન્યૂટન એટલે જ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરી બોલું,
આ 1 ન્યૂટન જે છે એને જ આપણે 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર તરીકે લખીએ છીએ, અથવા તો જે 1 ડાઇન છે એને જ આપણે 1 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર લખીએ છીએ. એટલે તમને ન્યૂટનના ડાઇન પૂછે, ડાઇનના ન્યૂટન પૂછે, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેરના ગ્રામ ઇન્ટુ સેમી પર સેકન્ડ સ્ક્વેર પૂછે તો તમે એના આધારે જવાબ આપી શકો છો. અને હવે પારિમાણિક સૂત્ર આપણે લખીએ તો તમે જો F બરાબર ma એટલે ફોર્સ, F એટલે ફોર્સ, m એટલે માસ, a એટલે એક્સરેલેશન. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સરેલેશન. એટલે બળની સંજ્ઞા શું કરીએ છીએ આપણે F, તો કોઈ પણ રાશિનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આપણે એને મોટા કૌંસમાં બતાવવાનું અને પછી લખી દેવાનું mlt. હવે mlt જ્યારે લખી નાખ્યું છે ત્યારે વિશેષ યાદ રાખવાનું તમારે કે ભાઈ આપણે mlt ફોર્મ લખ્યું છે તો હવે માસ કેટલા ટાઈમ, લેન્થ કેટલા ટાઈમ ને ટાઈમ કેટલા ટાઈમ, તો તમે જોઈએ કિલોગ્રામ એટલે 1 ટાઈમ, ચલો મીટર 1 ટાઈમ, પણ સેકન્ડ રેસ ટુ -2 તો ટીનું પરિમાણ કેટલું થશે, ટીની -2, એટલે એનું પરિમાણ સૂત્ર કેટલું થયું m1 l1 t -2. તો છોકરા ઘણીવાર ગોખી નાખતા હોય છે કે બળનું પારિમાણિક સૂત્ર કેટલું થાય, તો આ રીતે યાદ રાખતા હોય છે કે સાહેબ બળનું પારિમાણિક સૂત્ર 112. કેટલું 112, એટલે m1 l1 t -2. તો બળનું પારિમાણિક સૂત્ર ક્લિયર થઈ ગયું. આગળની ઘણી બધી રાશિઓમાં બળનું પારિમાણિક સૂત્ર તમને યાદ હશે તો બાકીની ઘણી બધી રાશિઓનો હિસાબ ટૂંકમાં તમે પૂરો કરી શકશો, એટલે આને વિશેષ યાદ રાખજો. બીજી આપણી રાશિ છે કાર્ય. આમ તો આપણે વાત થઈ ગયેલી છે કે કાર્ય ઉર્જાના એકમ જે છે આપણે સેમ લખીએ છીએ. કાર્યને અંગ્રેજીમાં આપણે વર્ક કહીએ છીએ અને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આપણે નાના ધોરણમાં ભણતા હતા ને, કાર્ય ક્યારે થયું કહેવાય તો કે પદાર્થ પર લાગતા બાહ્ય બળની અસર હેઠળ જો પદાર્થ પર લાગતા બાહ્ય બળની અસર હેઠળ જો પદાર્થ સ્થાનાંતર કરે તો કાર્ય થયું કહેવાય. તો કાર્યને આપણે વર્ક કહીશું, બળને ફોર્સ, સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. તો વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. જોઈ લો, વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો બોલો હવે આનો એકમ આપણે લખીશું. તો બેઝિકલી છોકરાઓ યાદ રાખજો, કાર્યનો એકમ આપણે લખીએ છીએ જૂલ. એમાં જૂલ નામના વૈજ્ઞાનિકની યાદમાં એકમ લખાય છે, એટલે આપણે સંજ્ઞા કેપિટલ જે કરવાની, અથવા તો આખો એકમ લખવો હોય તો પહેલો અક્ષર સ્મોલ કરવાનો. તમારું નામ વિવેક છે તો આપણે જેમ કેપિટલ વી કરીને પછી વિવેક લખીએ, પણ વૈજ્ઞાનિકોના નામ પરથી એકમ હોય તો એનો સ્મોલ જે લખવાનું, એટલે ટૂંકમાં આખું નામ સ્મોલમાં લખવાનું, પહેલો અક્ષર પણ સેકન્ડ ABCDમાં. તો W ઇઝ ઇક્વલ ટુ FD તમે જે લખ્યું, કાર્ય ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. આપણે આગળ વાત થઈ છે ને કે ભાઈ ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ, અંતર અને આ સ્થાનાંતર. અંતર હંમેશા ધન જ હોય, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે એવું આપણે ભણ્યા છીએ. એટલે તો કહેતા હતા કાર્ય અદિશ રાશિ હોવા છતાં કાર્ય ધન પણ હોઈ શકે, કાર્ય ઋણ પણ હોઈ શકે અને કાર્ય શૂન્ય પણ હોઈ શકે. કેમ હોય છે એની ચર્ચા આપણે વિગતવાર આગળ કરવાના છીએ. હવે બેઝિકલી એનો એકમ જે જૂલ તમે લખો છો એ જૂલ જો ના લખવાનું થાય તો આની ઉપરથી બોલો. ચાલો, W બરાબર FD ઉપરથી એનો એકમ બોલો. W બરાબર FD. છોકરા સૂત્ર આ રીતે યાદ રાખતા છે. FD એટલે ફિક્સ ડિપોઝિટ ના સમજતા. હા, બળનો એકમ ન્યૂટન, સ્થાનાંતરનો એકમ મીટર, તો ન્યૂટન ઇન્ટુ મીટર. હવે સાહેબ ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ. હવે ન્યૂટને શું કીધું આપણે યાદ કરો, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ઇન્ટુ મીટર. તો શું થશે બોલો, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ યાદ રાખજો, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ MK એકમ છે બેટા, એટલે આને આપણે જૂલ 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 બોલીશું. અને હવે તમને પૂછે કે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો તમે જો કિલોગ્રામના ગ્રામ કેટલા, 1000, મીટર સ્ક્વેરના સેમી સ્ક્વેર કેટલા,
તો 10⁴ હવે આવડવું જોઈએ. હવે ના પૂછતા 10⁴ કેમ થયું કે મીટરના સેમી 100 થાય પણ એનો વર્ગ નહીં. 10⁵ એનો વર્ગ એટલે 10⁴ અને સેકન્ડ 10⁵. 10⁵ 10⁴ એટલે 10�7. આને બોલાય જૂલ. તો આને બોલાય છે અર્ગ. શું બોલાય છે? એકમ તરીકે શું બોલાય છે? અર્ગ બોલાય છે. જૂલ અર્ગ. તો 1 જૂલ બરાબર કેટલા અર્ગ અથવા 1 અર્ગ બરાબર કેટલા જૂલ? આપણે એક તમારું MCQ પ્રશ્ન છે, યાદ રાખજો. જેમ ન્યૂટનના ડાઇન પૂછે છે તેમ જૂલના અર્ગ પૂછે છે અથવા અર્ગના જૂલ પૂછે છે. અને હવે તમને આનું પારિમાણિક સૂત્ર બેઝિકલી આવડવું જોઈએ. જો આની પરથી પારિમાણિક સૂત્ર મને લખાવો ચાલો. તો કાર્યનું પારિમાણિક સૂત્ર લખવા માટે એને મોટા કૌંસમાં, પછી લખી દેવાનું MLT. મલ્ટી કે મલ્ટી. કિલોગ્રામ. દળ કેટલા ટાઈમ? 1 ટાઈમ. લેન્થ કેટલા ટાઈમ? 2 ટાઈમ. સમય કેટલા ટાઈમ? 2 ટાઈમ. -2 કેમ આવ્યું? કારણ કે છેદમાં સેકન્ડનો વર્ગ છે. ઉપર લખો તો સેકન્ડ રેઝ ટુ -2 m1 L2 t -2. ફરી બોલો. કિલોગ્રામની 1, Lની 2, tની -2. m1 L2 t -2. બોલો કોઈ શક? તો એ કાર્યનું પારિમાણિક સૂત્ર જે છે એ આપણું ક્લિયર થઈ ગયું. એના પછીની આપણે જે ભૌતિક રાશિ છે મિત્રો એ છે પાવર. વોટ આ પાવર. કઈ રાશિ છે આપણી? પાવર. એની સંજ્ઞા P છે. પાવરની સંજ્ઞા છે P. આ રાશિનું બીજું એક નામ છે કાર્યતોરા. પાવરનું બીજું નામ શું છે? કાર્યતોરા. એટલે તમને કદાચ પરીક્ષામાં પૂછે પાવરનું પારિમાણિક સૂત્ર ના પૂછે પણ કાર્યતોરાનું પારિમાણિક સૂત્ર પૂછે તો પણ તમે એના આધારે લખી શકો છો. એટલે આપણું બેઝિક સૂત્ર જે છે પાવરનું કે ભાઈ પાવર એટલે શું? તો પાવર એટલે કાર્ય ભાગ્યા સમય. બેઝિક સૂત્ર જોઈ લો બધા. પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. આપણે એની વ્યાખ્યા આ રીતે આપતા યાદ કરો. એકમ સમયમાં થયેલા કાર્યને પાવર કહે છે. તો પાવર P = W/T. પાવર P = W/T. તો વર્ક ડિવાઈડ બાય ટાઈમ. આપણે લાસ્ટમાં 10 રાશિઓ ભણ્યા છીએ. એટલે 11મી રાશિ બળ, 12મી રાશિ કાર્ય અને આ છે આપણી 13મી રાશિ. 13 નંબરની રાશિ છે પાવર. તો પાવર P = W/T. અથવા જો W ને સૂત્રનો કરતા બનાવો તમે તો T અહીંયા જાય. તો સૂત્ર ઘણા છોકરા આ રીતે યાદ રાખતા હોય છે. ડબલુપતિ. જેમ તિરુપતિ આવે ને વિદ્યાર્થીઓ એમ ડબલુપતિ. WPT. ડબલુપતિ. સૂત્ર આ રીતે બેઝિક યાદ રહેજો. ડબલુપતિ. P ને સૂત્રનો કરતા બનાવો W/T. તો આપણે પાવરને સૂત્રનો કરતા બનાવીએ છીએ. તો હવે પાવરનો એકમ જ્યારે લખવાનો થાય તો કઈ રીતે લખીશું આપણે? તો કાર્યનો એકમ છે જૂલ. તો જૂલ ભાગ્યા સેકન્ડ. કેટલું ઇઝી જુઓ. અથવા શું લખાશે? જૂલ ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. ફરી બોલો. જૂલ ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. જૂલ ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -1. તો આ રીતે પણ લખી શકાશે. હવે તમને યાદ છે બધાને જૂલને આપણે શું નામ આપ્યું? હવે જૂલ તમને યાદ રહેવું જોઈએ એક્ઝેક્ટલી. કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2 અને છેદમાં સેકન્ડ. હવે તમે જો સેકન્ડની 1 ઘાત ઉપર લઈ જાઓ તો કિલોગ્રામ મીટર સ્ક્વેર. હવે જો સેકન્ડની 1 ઉપર જાય એટલે -1 થાય. એટલે સેકન્ડની -2 અને -1 એટલે -3. જોઈ લો પારીમાં એકમ જોઈ લો. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ ઘન. કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ ઘન. આને બીજો એકમ લખાય છે જેમ્સ વોટની યાદમાં એકમ વોટ. પાવરનો એકમ બીજો કયો લખાય છે? યાદ રાખજો બધા. વોટ. પાવરનો બીજો એકમ લખાય છે વોટ. આપણે જે પાવરની વાત કરીએ છીએ ને વિદ્યાર્થીઓ એ યાંત્રિક પાવર છે. આપણે તે બે પ્રકારના પાવર આવશે ભણવાના. એક ઇલેક્ટ્રિક પાવર અને એક મિકેનિકલ પાવર. આ મિકેનિકલ પાવરની વાત થાય છે. ઇલેક્ટ્રિક પાવરની વાત આગળ આવશે આખી. આનો એકમ લખાય છે વોટ. જેમ્સ વોટની યાદમાં શું લખાય છે? વોટ. એટલે યાદ રાખજો વોટ એટલે જ જૂલ પર સેકન્ડ. ફરી બોલું છું
વોટને જ જૂલ પર સેકન્ડ કહેવાય અથવા વોટને જ કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ઘન અથવા (10⁻³ કહેવાય. તો એકમ આવડી ગયો બધાને. તો હવે બેઝિકલી તમને એનું પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ. બહુ ઇઝી છે એનું પારિમાણિક સૂત્ર પાવરનું. આ એમકેસ એકમ છે, જુઓ જૂલ પર સેકન્ડ. એટલે તમને પાછું આવું પૂછે કે 1 જૂલ પર સેકન્ડ બરાબર ખાલી જગ્યા અર્ગ ભાગ્યા સેકન્ડ. તો તમને જૂલના અર્ગ આવડે છે ને, ડાયરેક્ટલી બોલો 10⁻⁷. બહુ સિમ્પલ. બાકી એમકેસ સીજીએસ બંનેમાં સમયનો એકમ આપણે સેકન્ડ લખીએ છીએ. કઈ રાશિનો એકમ એમકેસ અને સીજીએસમાં સમાન છે? તો સમય. તો એનું પારિમાણિક સૂત્ર આવડશે. બેઝિકલી પારિમાણિક સૂત્ર લખવા માટે કોઈ પણ રાશિને મોટા કૌંસમાં બતાવી દો, એની સંજ્ઞાને લખી દો MLT. હવે બોલો કિલોગ્રામની 1 ઘાત, સમયની 2 ઘાત અને સમયની -3 ઘાત. સોરી, ફરી બોલું. દળની 1 ઘાત, અંતરની 2 ઘાત, સમયની -3 ઘાત. ફરી એકવાર રિપીટ કરું છું, સમજવામાં ભૂલ થઈ હોય તો આ બાજુ જુઓ ફરી. દળની 1 ઘાત, લંબાઈની 2 ઘાત, સમયની -3 ઘાત. આ છે પાવરનું સૂત્ર. પાવર 1 2 3. છોકરા આ રીતે બોલતા હોય છે. પાવરનું પારિમાણિક સૂત્ર બોલો બાળકો. પાવર 1 2 3. 1 2 3 કા પાવર 1 2 3. એટલે mની 1, lની 2, tની -3. પાવરનું પારિમાણિક સૂત્ર m1 l2 t -3. લખ્ય જાય. હવે આપણે જોઈશું પાવર પછીની રાશિ 14 નંબરની ઉર્જા, એનર્જી. પછી એમાં ઉર્જાના પ્રકાર ઘણા બધા આપણે અહીં જોવાના છીએ. ગતિ ઉર્જાની વાત હોય, સ્થિતિ ઉર્જાની વાત હોય, યાંત્રિક ઉર્જાની વાત હોય, ઉષ્મા ઉર્જાની વાત હોય. એમાં ખાસ કરીને આપણે વિશેષ જે ભાર આપવાનું છે મિત્રો, એમાં ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ઉષ્મા ઉર્જા. સૂત્ર ગમે તે ફોર્મમાં લખાતું હોય. હું એક એક્ઝામ્પલ આપું કે તમે દાખલા કે ગતિ ઉર્જાનું સૂત્ર લખો તો કાઇનેટિક એનર્જી K બરાબર 1/2 mv². આ સૂત્ર યાદ છે બધાને? 9મા ધોરણમાં આપણે ભણી ગયા. યાદ ના હોય તો હવે યાદ રાખવાનું. આની વ્યાખ્યા બહુ મસ્ત છે. જુઓ, આપેલ પદાર્થના દળ અને તેના વેગના વર્ગના અડધા મૂલ્યને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. આગળના ચેપ્ટરમાં આવશો આપણે. આગળના ચેપ્ટરમાં ઉર્જા વિશે, કાર્ય ઉર્જા, પાવર જે ભણવાના, એમાં બધી વ્યાખ્યાઓ ભણવાના છીએ, સૂત્ર તારવવાના છીએ. પણ હાલ એને યાદ રાખો. આપેલ પદાર્થના દળ અને તેના વેગના વર્ગના અડધા મૂલ્યને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. તો બેઝિક એ રીતે આપણે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા U બરાબર mgh. સૂત્ર ઘણીવાર છોકરા આ રીતે બોલતા છે, માજી હાઇટેડ. U માજી હાઇટેડ. આપણી સ્થિતિ ઉર્જા માસ, આ જી જે લખો છો ગ્રેવિટેશનલ એક્સેલરેશન છે, તમને ખબર હશે. ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. ગુરુત્વ પ્રવેગ એનો એકમ પણ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. અને આનો એકમ છે હાઇટ, દેટ મીન્સ અંતર, એટલે એનો એકમ મીટર થશે. એ જ રીતે આપણે લખીએ કુલ ઉર્જાનું, આઇન્સ્ટાઈન એનર્જીનું સૂત્ર લખવાનું થાય તો mc². ઉષ્મા ઉર્જાનું સૂત્ર લખવાનું થાય તો 3/2 kBT. આમાં kB જે લખો છો kBT, कौन बनेगा टालपति, कौन बनेगा करोड़पति. तो 3/2 kBT फॉर्मूला જે લખીએ છીએ એ ફોર્મ્યુલા આપણું બેઝિકલી ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ mc², E બરાબર 3/2 kBT. तो E इज इक्वल टू 3/2 kBT, डेल्टा इज इक्वल टू mc², स्थिति ऊर्जा U इज इक्वल टू mgh અને ગતિ ઊર્જા K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ બધાના તમે એકમો હમણાં જોશો ને તો બધાના એકમો આપણે વ્યાખ્યાયિત કરવા હોય તો બધાના એકમ જૂલ જ આવશે. ઉર્જા નામે કોઈ પણ રાશિ તમે લખશો તો એનો એકમ જૂલ જ આવે. ટ્રાય કરવું છે? બોલો 1/2 mv². એટલે આને જૂલ લાવી બતાવો. તો જો 1/2 એ મૂલ્ય છે બેટા,
એટલે મૂલ્ય નિશ્ચિત તો એના કોઈ એકમને વ્યાખ્યાત કરવાની જરૂર નથી. દળનો એકમ બોલો, કિલોગ્રામ. આવડું છે હવે, દળનો એકમ ભણી ગયા આગળ આપણે 10 રાશિઓમાં. વેગનો એકમ બોલો, મીટર પર સેકન્ડ, અને પાછો એનો સ્ક્વેર છે. જુઓ હવે બોલો, કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ફરી જો, કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બધું જુઓ, કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કોનો એકમ છે બોલો? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેરનું નામ જ શું છે? જૂલ. તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે જ જૂલ. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે જ જૂલ. તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને જ આપણે શું બોલીએ છીએ? જૂલ. ચલો હવે માજી હાઇડ્રેટનું બોલો. ચાલો, માજી હાઇડ્રેટ mgh. તો બોલો, બહુ સિમ્પલ. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, હાઇટ મીટર, તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બહુ ઇઝી. જુઓ તો જૂલ. એમ બધાનું તમે લખશો. કેટલાક વિદ્યાર્થીઓ થશે કે આ કેબી શું છે સાહેબ? કેબી, તો કેબી છે બોલ્ઝમેન અચળાંક, અને આપણે ઉષ્મા પ્રસરણમાં ભણવાના છે, ચિંતા ના કરતા, હમણાં આવડી જશે તમને. કોણ બની ઘટાલપતિ એનો એકમ હાલ ગોખાઈ નાખું, જૂલ પર કેલ્વિન. અને અહીંયા ટી તાપમાન છે, ટાઈમ નહીં, એનો એકમ પણ કેલ્વિન. કેલ્વિન કેલ્વિન કટ થઈ ગયું જૂલ. બોલો ફરી વાર, કેબીનો એકમ જૂલ પર કેલ્વિન, તાપમાનનો એકમ કેલ્વિન, કેલ્વિન કેલ્વિન કટ થઈ ગયું જૂલ. બોલો કોઈ શક? અને હવે બોલો, હવે કોઈ તમને પૂછે કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખો. તમને કોઈ હવે પૂછે છે કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખો, પછી કેના ફોર્મમાં પૂછે, યુના ફોર્મમાં પૂછે, ઈના ફોર્મમાં પૂછે, તો પારિમાણિક સૂત્ર શું આવશે બોલો? m1L2T-2. હવે યાદ રાખો બધા, કોઈ પણ ઉર્જાનું પારિમાણિક સૂત્ર 122 આપણે ગોખી નાખવાનું છે. એટલે યાદ રાખવાનું છે, સિમ્પલ ભાષામાં ગોખી નાખવાનું 122. બોલો, બળ 112, ઉર્જા 122, પાવર 1 2 3. હા, યાદ રહેવું જોઈએ. હવે જ્યાં જ્યાં ઉર્જા પ્રોવાઈડ કરવાની થાય તો ત્યાં હવે સીધું પારિમાણિક સૂત્ર લખવાનું, m1L2T-2. રાઈટ. હવેની જે રાશિઓની અંદર આપણે એપ્લાય કરવાનું થશે ત્યાં તમને હું ડાયરેક્ટલી બોલતા શીખવાડીશ. ચાલો, એના પછીની રાશિ છે આપણી મોમેન્ટમ. મોમેન્ટમ એટલે વેગમાન. 9મા ધોરણમાં આપણું સૂત્ર આવી ગયું, યાદ કરો. PMV, P is equal to M into V, માસ ઇન્ટુ વેલોસિટી. દળ ગુણ્યા વેગ. દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. આ પી જે લખો છો ને એને રેખીય વેગમાન કહેવાય, યાદ રાખજો. એકલું વેગમાન નથી. હવે આપણે મોટા થયા છીએ બાળકો, એટલે શું બોલવાનું? રેખીય વેગમાન, લિનિયર મોમેન્ટમ. બહુ સિમ્પલ. ચાલો એકમ લખતા શીખવાડો. દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પર સેકન્ડ. શું લખાય બોલો? કિલોગ્રામ મીટર સેકન્ડ -1. તો કિલોગ્રામની 1, મીટરની 1, સેકન્ડની -2. તો બોલો હવે તમને વેગમાનનું પારિમાણિક સૂત્ર આવડે કે નહીં બેટા? બોલો બોલો, આવડે કે નહીં? કોઈ પણ રાશિનું પારિમાણિક સૂત્ર લખવા માટે એને મોટા કૌંસમાં લખો, પછી મળતી MLT, માસ 1 ટાઈમ, લેન્થ 1 ટાઈમ, T-ની -1, M1L1T -1. બોલો ક્લિયર બાળકો? હાકી ના? તો વેગમાન P is equal to mv. That means રેખીય વેગમાન is equal to માસ ઇન્ટુ વેલોસિટી. 16 નંબરની આપણી રાશિ છે દબાણ, પ્રેશર. નાના ધોરણ તમે ક્યાંય સાંભળ્યું છે એવું કે સરઘસના ખેલની અંદર ક્યારેક ક્યારેક એવું બન્યું છે કે વ્યક્તિ પોતાના પેટ ઉપર પાટીઓ મૂકી દે ને એની ઉપર આખો હાથી પગ મૂકી દે ને તો કશું જ ન થાય દોસ્ત. એનું કારણ શું? પાટિયાનું ક્ષેત્રફળ જેટલું મોટું હોય એટલું ફોર્સ ડિવાઈડ થઈ જાય. આ પ્રેશરની ભાષા છે. એટલે આપણે એની વ્યાખ્યા જો લખવાની થાય દાખલા તરીકે, તો વ્યાખ્યા રીતે: એકમ ક્ષેત્રફળની સપાટી પર લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળની સપાટી પર લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે. દબાણને પ્રેશર, બળને ફોર્સ, ક્ષેત્રફળને એરિયા. સૂત્ર બોલો: પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ડિવાઈડ બાય એરિયા.
ફરી બોલજો. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા. તો સૂત્ર છે બેઝિક, અને હવે સૂત્ર તમારે બધાને યાદ રાખવાનું છે. ફોર્સ બાય એરિયા ઇઝ ઇક્વલ ટુ પ્રેશર. તો બેઝિક યાદ રાખવાનું છે. અને હવે આપણે આની પરથી એકમ લખવો છે. તો હવે કેટલું સિમ્પલ થયું, કારણ કે હવે આનો એકમ એટલા માટે સિમ્પલ થવો જોઈએ કે હવે જે રાશિ તમે મેળવી રહ્યા છો એ રાશિ મેળવવા માટે જે રાશિઓનો તમે ઉપયોગ કરો છો એ રાશિ વિશે તમે જ્ઞાત છો. હવે રાશિઓ વિશેનું તમને નોલેજ છે તો બિલકુલ ઇઝી થાય હવે કે ભાઈ અંશમાં બળ છે અને છેદમાં ક્ષેત્રફળ છે. હવે એક મને વાત કહો કે બળનો એકમ આપણે શું લખ્યું? ન્યૂટન. અને ક્ષેત્રફળનો એકમ શું લખ્યું? મીટર સ્ક્વેર. બોલો ક્લિયર? ન્યૂટન પર મીટર સ્ક્વેર. અથવા તો બ્લાઇસ પાસ્કલ નામના વૈજ્ઞાનિક થઈ ગયા અને એમની યાદમાં આનો બીજો એકમ એક લખાય છે પાસ્કલ. રાસ્કલ ના બોલતા કોઈલા, પાસ્કલ. એટલે હવે યાદ રાખો, એક પાસ્કલ એટલે જ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ટૂંકમાં પાસ્કલને જ ન્યૂટન પર મીટર સ્ક્વેર કહેવાય. તમે જોયું ને, હવે જેમ જેમ રાશિઓ તમે ભણતા જાઓ છો તેમ ઉપયોગમાં લીધેલી રાશિઓનો ઉપયોગ કરવાનો છે. એટલે તમારા માટે બહુ સિમ્પલ છે કે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા ડાઇન પર સેમી સ્ક્વેર. તમે જોયું મેં કશું જ નહીં કર્યું. ન્યૂટન જે છે એનું ડાઇન લખ્યું, મીટર છે એનું સેન્ટીમીટર લખ્યું, એમકેએસનું સીજીએસ, એમકેએસનું સીજીએસ. તો ન્યૂટનના ડાઇન કેટલા? તો ન્યૂટનના ડાઇન 10⁵. હવે યાદ હોવું જોઈએ. અને મીટર સ્ક્વેરના સેન્ટીમીટર સ્ક્વેર કેટલા? 10⁴. તો બહુ ઇઝી જુઓ. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ ડાઇન પર સેમી સ્ક્વેર. તો પરીક્ષામાં એકવાર આવો પ્રશ્ન પૂછાયેલો છે કે દબાણ એમકેસ બરાબર ખાલી જગ્યા દબાણ સીજીએસ. જો કેટલો સિમ્પલ એમસીક્યુ છે જુઓ. દબાણ એમકેસ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા દબાણ સીજીએસ. એમકેસનું સીજીએસમાં રૂપાંતરણ. તો તમે જો અંશમાં 10⁵ છેદમાં 10⁴ તો વધે કેટલી? 10⁻1. તો બહુ સિમ્પલ, 10⁻1. આન્સર ઇઝ ક્લિયર. પ્રેશર ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન એમકેસ ઇક્વલ ટુ હાઉ મેની ઇન સીજીએસ? તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 10⁻1 ઇન્ટુ સીજીએસ. 1 MKS is equal to 10 times CGS. In pressure, 1 time MKS is equal to 10 times CGS. રેડી? લખીએ જાય. એના પછીની આપણી રાશિ છે મિત્રો આવર્તકાળ. આવર્તકાળને બોલાય છે પિરિયોડિક ટાઈમ. પિરિયોડિક ટાઈમ. અને બેઝિક સૂત્ર બધાને ખબર છે લગભગ કે એક દોલન થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. તો આવર્તકાળ એટલે પિરિયોડિક ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈમ ફ્રીક્વન્સી. એટલે આપણે ઘણીવાર આવું લખતા હતા કે આવર્તકાળ એટલે 1 આવૃત્તિ. અહીં આવૃત્તિ એટલે દોલનોની સંખ્યા. તો એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય જે છે એને આપણે આવર્તકાળ કહીએ છીએ. તો આનું પારિમાણિક સૂત્ર તમને આવડશે બધાને? કારણ કે આવર્તકાળ, કાળ એટલે સમય, અને સમયનો એકમ શું લખ્યો આપણે? બોલો, સેકન્ડ. તો એનું પારિમાણિક સૂત્ર આવડશે બેટા બધાને? બોલજો, MLT. બોલો, M0 L0 જલ 0 T1. હા, ઉપર કોઈને થશે ને દબાણનું પારિમાણિક સૂત્ર સાહેબ રહી ગયું. ચાલો, દબાણનું પારિમાણિક સૂત્ર હું તમને કહી દઉં. અહીંયા બહુ સિમ્પલ છે. જો અંશમાં પહેલાં ન્યૂટનનું લખવાનું. ન્યૂટનનું ગોખાઈને મેં 112. અને ક્ષેત્રફળનું L2 ઉપર લઈ જાઓ બેટા. M1 L-1 T-2. આ છે દબાણનું પારિમાણિક સૂત્ર. અહીંયા લખો દબાણનું પારિમાણિક સૂત્ર. જો બધા M1 L-1 T-2. કેમ? અંશમાં બળનું એટલે ન્યૂટનનું. જો ફરી કહું, 3 પારિમાણિક સૂત્ર ગોખી નાખો. બળનું બોલ 112, ઉર્જાનું બોલ 122, પાવરનું બોલ 1 2 3 કા પાવર. આવી રીતે યાદ રાખો. તો બોલો, આવર્તકાળનું પારિમાણિક સૂત્ર ક્લિયર થઈ ગયું. અને તમે કોઈ કહે કે T બરાબર 1/f. એફનો એકમ બધાને ખબર, હર્ટ્ઝ. સમય માટે આવું લખાતું નથી ખાસ કિસ્સામાં, પણ આ તો આપણે જાણવાકારી માટે કે હર્ટ્ઝનો ઇન્વર્સ જે છે એ સેકન્ડ છે. સેકન્ડનું ઇન્વર્સ હર્ટ્ઝ, હર્ટ્ઝનું ઇન્વર્સ સેકન્ડ છે. તો કેટલી થઈ? 17 રાશિઓ થઈ. આપણે કેટલી રાશિઓ? 17 થઈ. તો હવે આપણે 18 નંબરની રાશિનો અભ્યાસ કરીએ વિદ્યાર્થીઓ. આપણી 18 નંબરની જે રાશિ છે એ છે આવૃત્તિ.
18 નંબરની રાશિનું નામ છે આવૃત્તિ, જેને આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ. આવૃત્તિ ઇઝ કોલ્ડ ટુ ફ્રીક્વન્સી. તો આનું સૂત્ર વ્યસ્ત થશે આનાથી, F ઇઝ ઇક્વલ ટુ 1/T. એટલે કે આવૃત્તિ બરાબર લખવાનું થાય તો આવૃત્તિ એટલે 1/ આવર્તકાળ. આવૃત્તિ બરાબર 1/ આવર્તકાળ. આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ 1/ આવર્તકાળ. ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1/ પિરિયોડિક ટાઈમ, અથવા પિરિયોડિક ટાઈમ ઇઝ ઇક્વલ ટુ 1/ ફ્રીક્વન્સી. તો એનો એકમ બહુ ઇઝી છે. જુઓ, એક તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકની યાદમાં આપણે એનો એકમ હર્ટ્ઝ લખીએ છીએ, અથવા એનો એકમ સમયનો વ્યસ્ત છે એટલે એને સેકન્ડ ઇન્વર્સ લખાય. એટલે આપણે ફ્રીક્વન્સીનું પારિમાણિક સૂત્ર MLT ફોર્મમાં લખવાનું થાય તો એમની 0, એલની 0, ટીની -1. બોલો કોઈ શક? નો શક. અને હવે એના પછીની આપણે 19 નંબરની રાશિ જોઈએ વિદ્યાર્થીઓ. તો 19 નંબરની રાશિ છે આપણી પાસે કોણીય સ્થાનાંતર. થોડુંક આની સમજ આપી દઉં કે કોણીય સ્થાનાંતર કોને કહેવાય. કોણીય સ્થાનાંતરની સંજ્ઞા આપણે લખીએ છીએ થીટા. થીટા ઉચ્ચારમાં બોલાય છે થીટા. આમ તો તમને યાદ હશે, આપણે ભણી ગયા છીએ કોણીય સ્થાનાંતરની ડેફિનેશન, પણ યાદ ના પણ હોય કોઈને બધા, કે કોણીય સ્થાનાંતર એ જ ખરેખર એંગલ, એટલે કે ખૂણો. અને ખૂણાનું જે બેઝિક સૂત્ર તમારી પાસે છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. યાદ કરો, ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે અહીંયા ખરેખર કોણીય સ્થાનાંતર થીટા એટલે જ ચાપ ભાગ્યા ત્રિજ્યા. હું એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે આ વર્તુળાકાર સર્કલ છે અને કોઈ એક કણ ઉગમ બિંદુની સાપેક્ષે, આ ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ કણ એક અઠે એટલે અહીંયા એ સ્થાને છે, અને એ સ્થાનેથી કણ ડિસ્પ્લેસમેન્ટ કરી અને માની લો કે અહીંયા બી સ્થાને જાય છે. તો તમે જો ઉગમ બિંદુની સાપેક્ષમાં કણનું સ્થાન પહેલાં એ સ્થાને હતું, બી સ્થાને, તો અહીંથી અહીંયા સુધી તમે જો જે ડિસ્પ્લેસમેન્ટ થયું, તમે જો સીધી રેખામાં નહીં થયું, એનું ડિસ્પ્લેસમેન્ટ, એનું સ્થાનાંતર સીધી રેખામાં નથી થયું, એનું ડિસ્પ્લેસમેન્ટ જે છે એ તમે જો વર્તુળાકાર શેપમાં થયું છે. સ્થાનાંતર તો થયું, પણ કોણીય સ્થાનાંતર. ખૂણીય તો બોલાય નહીં, એટલે કોણીય ડિસ્પ્લેસમેન્ટ. એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ ડિવાઈડ બાય ત્રિજ્યા. એટલે આપણે લખીએ છીએ ને અર્ક બાય રેડિયસ, ચાપ ભાગ્યા ત્રિજ્યા, એટલે અર્ક બાય રેડિયસ. હવે તમને બધાને ખબર છે કે ચાપ પણ અંતર છે અને ત્રિજ્યા પણ અંતર છે. એટલે રિયલમાં બંનેનો એકમ લખવાનો થાય તો મીટર ભાગ્યા મીટર. એટલે આમ પરિમાણ રહિત થઈ જાય, પણ ખરેખર આનો એકમ જે છે એ આપણે શું લખતા યાદ કરો? રેડિયન. એકમ શું લખાય છે? રેડિયન. એટલે આ રાશિ શું છે? પરિમાણ રહિત છે. થીટાનું તમને કોઈ પારિમાણિક સૂત્ર પૂછે કદાચ તો M0, L0, T0. ફરી બોલો. થીટાનું તમને કદાચ કોઈ પારિમાણિક સૂત્ર પૂછે તો M0, L0, T0. ફરી બોલો. M0, L0, T0. એટલે આ રાશિ કેવી કહેવાય ખબર છે? પરિમાણ રહિત છે, પરંતુ એકમ રહિત નથી. ઘણી રાશિઓ એવી કે એકમ જ ના હોય. એટલે આપણે એક નોંધ હું લખો, તમે આ બધા રિમાર્ક કરજો, આ નીટ માટે ઉપયોગી છે. કે જે રાશિને એકમ જ ના હોય, એટલે કે એકમ રહિત હોય, તે રાશિ પરિમાણ રહિત જ હોય. પરિમાણ રહિત જ હોય છે. પરંતુ જે રાશિ પરિમાણ રહિત હોય, જે રાશિ પરિમાણ રહિત હોય તે એકમ રહિત ના પણ હોય. પડી આ ભાષામાં ખબર કોઈ નહીં? પરિમાણ રહિત હોય એ એકમ રહિત ના હોય. દાખલા તરીકે તમે જો આ રાશિ આપણી સામે છે કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર એવી રાશિ છે કે જે પરિમાણ રહિત છે પણ એકમ રહિત નથી. એકમ છે પણ એનું પરિમાણ નથી. એટલે જરૂર નથી કે બધા કિસ્સામાં જેને પરિમાણ ના હોય એને એકમ ના જ હોય. પણ હા, જેને એકમ નથી એ તો પરિમાણ રહિત જ હોય. કોઈને એવું થયું સાહેબ એકમ રહિત રાશિ કઈ રીતે હોય? ઉદાહરણ આપો. તો નાના ધોરણમાં આપણે વક્રી ભવનાંક નામની એક રાશિ ભણતા, યાદ કરો, વક્રી ભવન. અને વક્રી ભવન રાશિ ઉપરથી એનો વક્રી ભવનાંક લખતા હતા. કોઈને યાદ છે વક્રી ભવનાંક? એન કે ઈટા 10મા ધોરણમાં એન બરાબર વોટ, તો V1 ભાગ્યા V2, માધ્યમ 1માં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ 2માં, અથવા C ભાગ્યા V,
તમે જો વેગ ભાગ્યા વેગ, વેગ ભાગ્યા વેગ એટલે એમ મીટર પર સેકન્ડ કટ થઈ ગયા. જો મીટર પર સેકન્ડ કટ એટલે આ રાશિ એકમ રહિત કહેવાય. આની રાશિ આનો એકમ પણ આવશે આગળ, ચિંતા ના કરો. અને આ રાશિ એકમ રહિત છે એટલે પરિમાણ રહિત પણ છે. પણ જરૂર નથી કે પરિમાણ રહિત હોય એકમ રહિત. પરિમાણ રહિત હોય તો એકમ રહિત ના પણ હોય અને હોય પણ ખરી. એના પછીની આપણી રાશિ છે કોણીય સ્થાનાંતર પછી કોણીય વેગ. આ કોણીય વેગનો ઉચ્ચાર યાદ રાખજો. શું બોલાય છે? ઓમેગા. આ ડબલ્યુ નહીં હો. હા. અને કોણીય વેગ બરાબર સૂત્ર યાદ રાખો બધા. કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય સ્થાનાંતર એટલે થીટા ભાગ્યા ટાઈમ. ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. આ ડેલ્ટા એટલે ફેરફારનું મૂલ્ય છે. કે અઠે હતો જ્યારે ખૂણો, ત્યારે અહીંયા સપોઝ 0 ખૂણો હતો ને અહીંયા ગયો ત્યારે મતલબ 30 ડિગ્રી થયો, તો 30 ઓછા 0 કરો એને તફાવત કહેવાય. એટલે અહીંયા ડેલ્ટા તમે જે લખો છો ને તફાવતના અર્થમાં છે. કોઈ કણ અહીંયા 10 વાગે હતો ને 10 ને 5 સેકન્ડે અહીંયા છે તો એ સમયનો તફાવત છે. કે 10 ને 5 સેકન્ડમાંથી 10 બાદ કરો એટલે તફાવત 5 સેકન્ડ મળે. તો ડેલ્ટા ઇઝ વોટ? ડિફરન્શિયલ વેલ્યુ ઓફ ક્વોન્ટિટી. એ ડેલ્ટા બતાવે છે જે તે રાશિનો તફાવત. અને હવે એનો આપણે એકમ લખીએ તો એનો એકમ છે રેડિયન પર સેકન્ડ. તો બોલો પારિમાણિક સૂત્ર આવડશે બધાને? બહુ ઇઝી. જો આ રેડિયન છે ને એકમ રહિત છે એટલે m0 L0 Jl0 પણ છેદમાં સેકન્ડની 1. તો શું લખાશે બોલો? m0 L0 t⁻⁻1. ફરી બોલજો. m0 L0 t⁻⁻1. ફરી બોલો. m0 L0 t⁻⁻1. તો કોણીય વેગનું પારિમાણિક સૂત્ર બધાને આવડી ગયું? ક્લિયર? કોણીય વેગનું પારિમાણિક સૂત્ર આવડી ગયું. અને એના પછીની આપણી રાશિ જે છે તે છે કોણીય પ્રવેગ. અને એની સંજ્ઞા આલ્ફા થાય છે, યાદ રાખજો. અને ઉચ્ચાર બોલજો બધા. આ સંજ્ઞા લખી છે. કોણીય પ્રવેગની સંજ્ઞા જે મેં લખી છે આલ્ફા. અને એનું બેઝિક સૂત્ર આવું છે: કોણીય વેગ ભાગ્યા સમય. તો આ રીતે પણ લખાય છે ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. અને બહુ ઇઝી તમારા માટે. જુઓ હવે એકમ બોલજો. વેગનો શું લખ્યો તો હમણાં? કોણીય વેગનો રેડિયન પર સેકન્ડ છેદમાં સેકન્ડ. અંશ કા છેદ में તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. અથવાનો એકમ આ રીતે લખાય. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે અને સેકન્ડ ઉપર લખો સેકન્ડની -2. રેડિયન ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. રેડિયન ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2. અને તો હવે તમે એનું પારિમાણિક સૂત્ર લખો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વોટ? mlt. આ તો પરિમાણ રહિત છે રેડિયન એટલે m0 L0 t⁻². તો યાદ રહેશે બધાને કોણીય પ્રવેગનું પારિમાણિક સૂત્ર? કોણીય વેગ ભાગ્યા સમય ઉપરથી m0 L0 t⁻². 22 નંબરની આપણી રાશિ છે જડત્વની ચાક માત્રા. તમે 7મું ચેપ્ટર જ્યારે ભણશો ચાક ગતિ, ત્યારે ત્યાં આપણે જડત્વની ચાક માત્રા નામની રાશિ ભણવાની આવશે વિદ્યાર્થીઓ. અને એનું બેઝિક સૂત્ર તમને હું હાલ કહી દઉં છું, પછી આપણે ચેપ્ટરમાં વિસ્તૃત રીતે ભણવાના છીએ. I = mr². એમાં ચક્રાવર્તનની ત્રિજ્યા છે અને m એ જે તે પદાર્થનું માસ છે, એટલે કે દળ. બોલો કેટલું સિમ્પલ. તમને એકમ આવડે કે ના આવડે? બોલજો હવે. દળનો એકમ કિલોગ્રામ, ત્રિજ્યાનો એકમ મીટર એનો વર્ગ એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. અને સીજીએસ લખવું તો ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર. તો બોલો કેટલું ઇઝી છે. બોલો આનું પારિમાણિક સૂત્ર લખવું છે તો mlt. તો દળ 1 ટાઈમ, મીટર 2 ટાઈમ, સમય 0 ટાઈમ. બહુ ઇઝી. જુઓ તો આ થઈ જડત્વની ચાક માત્રા. એના પછીની આપણી રાશિ છે ટોર્ક. આના વિશેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાના છીએ. ટોર્ક એની સંજ્ઞા છે ને બહુ જોરદાર છે, યાદ રાખજો. એની સંજ્ઞા આમ લખાય છે. ઉચ્ચાર બોલવાનો ટાઉ 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 ટાઉ. તમને ખબર છે રેખીય ગતિ જ્યારે કોઈ પદાર્થ કરતો હોય અને પદાર્થ કોઈ ચાક ગતિ કરતો હોય, એટલે સીધા રોડ ઉપર કોઈ દોડતું હોય અને કોઈ વર્તુળાકાર ટ્રેક ઉપર દોડતું હોય, તો રેખીય ગતિમાં જે ભૂમિકા કાર્યની છે અથવા તો બળની છે એ જ ભૂમિકા અહીંયા ટોર્કની છે. ચાક ગતિમાં એ ભૂમિકા કોની છે મિત્રો? ટોર્ક. એટલે ટોર્ક ઇઝ વન ટાઈપ્સ ઓફ એનર્જી. ટોર્ક ઇઝ વન ટાઈપ્સ ઓફ ઉર્જા. અને એટલે એનો એકમ જૂલ લખાય છે. એટલે આનો એકમ શું લખાય છે? જૂલ. જો હવે જૂલ આવ્યું તો તમારા માટે બહુ સિમ્પલ છે.
કે જૂલનું પારિમાણિક સૂત્ર કયું હતું? બોલો 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 બોલો. 122. અથવા ન્યૂટન ઇન્ટુ મીટર, બેઝિક, કારણ કે આપણું ટાઉનું સૂત્ર આવું છે, બળ ગુણ્યા લંબ અંતર. એની હું વિસ્તૃત માહિતી આપીશ. આપણે ટોર્ક જ્યારે વ્યાખ્યાયિત કરીશું ત્યારે એની વધારે ચર્ચા કરીશું. હાલ આના પરથી એકમ લખો. બળનો એકમ ન્યૂટન, અંતરનો મીટર, એટલે કે જૂલ. અને જો જૂલ જ હોય તો પારિમાણિક સૂત્ર કોઈને પૂછવાની જરૂર નથી. 122. જો m1 l1 t - 2, સોરી 122, m1 l2 t - 2, m1 l2 t - 2. તો અહીં ટોર્કનું પારિમાણિક સૂત્ર બધાને ક્લિયર થઈ ગયું. એવી જ આપણી એક રાશિ છે બળનો આઘાત. બળનો આઘાત, એનો સિમ્બોલ પણ આઈ કરે છે, જેને ઇમ્પલ્સ ઓફ ફોર્સ કહેવાય છે. આઈ એટલે ઇમ્પલ્સ, ઇમ્પલ્સ ઓફ ફોર્સ, બળનો ધક્કો, બળનો આઘાત. અને તમને યાદ હશે આપણે સૂત્ર 9મા ધોરણમાં પણ ભણ્યા છીએ. I = Ft. એટલે સૂત્ર ઘણા છોકરાઓ આને આ રીતે યાદ રાખે છે. કઈ રીતે બોલજો? I ફાટી, I ફાટી, Ft, I ફેટ, I ફાટી અથવા I ફેટ. આનો એકમ બોલ ન્યૂટન, સમયનો એકમ સેકન્ડ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને હવે બોલો બાળકો, ન્યૂટનનું પારિમાણિક સૂત્ર આવડે કે ના આવડે? ન્યૂટનનું પારિમાણિક સૂત્ર આવડે કે ના આવડે? 112. અને ગુણ્યા સમયનું પારિમાણિક સૂત્ર શું આવે? t⁻1. તો બોલ m1 l1 t - 1. જોઈ લો ફરી એકવાર, m1 l1 t - 1. તો બળનો આઘાત ક્લિયર. અથવા તમને પરીક્ષામાં એક MCQ પૂછાય, એક ન્યૂટન ઇન્ટુ સેકન્ડ બરાબર ખાલી જગ્યા ડાઇન ઇન્ટુ સેકન્ડ. તો જોઈ લો ન્યૂટનના ડાઇન કેટલા થાય બેટા? 10⁵. બહુ સિમ્પલ. તો બળના આઘાતનું પારિમાણિક સૂત્ર બધાને આવડી ગયું બેટા? બળના આઘાતનું પારિમાણિક સૂત્ર છે m1 l1 t - 1. જો બેઝિક હાલ હું તમને સૂત્ર અને પારિમાણિક સૂત્ર ઉપર જ ફોકસ આપું કે રાશિઓનું અર્થઘટન, એમની ડેફિનેશન, એની સમજ, એ બધો અભ્યાસ આપણે આગળ કરવાના છીએ. એક 25 નંબરની રાશિ છે આપણી, જેનું ટાઇટલ છે પૃષ્ઠતાણ. તાણ પણ શું તાણ? પૃષ્ઠતાણ, જેને ટેન્શન ફોર્સ પણ કહેવામાં આવે છે ઘણી વખત. એકમ લંબાઈ દીઠ લાગતું બળ. હું એક સિમ્પલ ઉદાહરણ આપું. આ જેમ કે પાણીની સપાટી હોય, અને પાણીની સપાટી ઉપર જ્યારે કોઈ અહીંયા પક્ષી બેસવાની કોશિશ કરે, માની લો કે કોઈ એક પક્ષી જે છે એ અહીંયા બેસવાની કોશિશ કરે છે. આ કોઈ એક પક્ષી છે, ચલો અહીંયા બેસવાની જ્યારે કોશિશ કરે ત્યારે પગ જ્યારે પાણી ઉપર મૂકે ને, પાણીમાં તરી શકતો પક્ષીઓ, ત્યારે જે સપાટીને દબાવે છે, વજન તો લાગવાનું, કારણ કે પક્ષીને દળ છે, એટલે કયું બળ લાગવાનું? માજી. અરે વજન બળ, W બરાબર માજી. ભણી ગયા ને? તો વજન બળ લગાડશે, બળ. ત્યારે એની એકમ લંબાઈ આટલી, જેટલી સપાટી ઉપર લગાડે આટલી સપાટી ઉપર કેટલું બળ લગાય એટલે પૃષ્ઠ આમ તણાય, આમ આમ આમ, ઇઝ કોલ્ડ પૃષ્ઠતાણ. તો બોલો એકમ બહુ સિમ્પલ, ન્યૂટન પર મીટર, અથવા ન્યૂટનની જગ્યાએ ડાઇન, તો ડાઇન પર સેમી. એટલે એક પહેલો MCQ એવો પૂછાય કે 1 ન્યૂટન પર મીટર બરાબર કેટલા? ડાઇન પર સેન્ટીમીટર. તો ન્યૂટનના ડાઇન બોલો પહેલાં 10⁵, મીટરના સેન્ટીમીટર 10⁵. તો કેટલો થશે જવાબ? બોલો 10⁵. 1 ન્યૂટન પર મીટર બરાબર ખાલી જગ્યા ડાઇન પર સેમી, તો 10⁵. અને હવે તમે જુઓ ને, એકમ ન્યૂટન પર મીટર જ્યારે લખો છે, ન્યૂટન પર મીટર, તો આની પરથી આપણે પારિમાણિક સૂત્ર લખવાનું છે, પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર, કે ભાઈ અંશમાં શું છે. એટલે તો હું કહું છું કે બળનું અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર ગોખી નાખો, તો તમારે સીધું ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર મળી જાય કે ભાઈ ન્યૂટનનું પારિમાણિક સૂત્ર શું? m1 l1 t - 2. અને છેદમાં અંતરનું પારિમાણિક સૂત્ર L1. એટલે L1 L1 કાઢ કરી દે, તો m1 l0 t - 2. m1 l0 t - 2. ફરી બોલો, m1 l0 t - 2. તો આ પારિમાણિક સૂત્ર પૃષ્ઠતાણ. બે રીતે પૂછાય, પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે, અને આપેલ પારિમાણિક સૂત્ર કઈ રાશિનું છે. તો બે રીતે જ્યારે પૂછે છે ત્યારે બંનેનો આપણે જવાબ વિદ્યાર્થીઓ લખવાનું હોય છે. તો યાદ રહેશે આટલું. તો 25 સુધીની રાશિઓ આપણે જોઈ છે, બાકીની હજુ પણ આપણે 25 રાશિઓ જોવાના છીએ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. આટલું ચોક્કસ રીતે બધા લખીને તૈયાર કરો, પારિમાણિક સૂત્ર યાદ કરી નાખો.
ગમે તે રીતે યાદ કરો, પણ યાદ કરી નાખો બધા 25 તો આગળના ધોરણોમાં અથવા તો આગળના પ્રકરણોમાં તમારે જે ભણવાનું છે તમારા માટે બહુ સરળ થઈ જશે. ઘરે રહો, સુરક્ષિત રહો, મસ્ત.